આજે આપણે પાલક મગની દાળનું શાક બનાવવાના છીએ। આ શાક રોટી સાથે પણ ચાલે છે અને રાઈસ સાથે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ શાક ગુજરાતીઓના ઘરમાં તો બનતું જ હોય છે અને આ શાક ટેસ્ટી તો છે જ, સાથે સાથે હેલ્ધી પણ છે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે અડધો કપ મગની દાળ લીધી છે। મગની દાળને અડધી કલાક પહેલાં મેં પલાળી દીધી હતી। આ દાળ ફોતરા વગરની જે દાળ આવે એ છે। હવે તેને આપણે કુકરમાં એડ કરી દઈએ અને 1 કપ પાણી એડ કરી દેવાનું છે। દાળ ડૂબે એ પ્રમાણે પાણી એડ કરવાનું। પછી આપણે પાણી એડ કર્યા પછી તેમાં થોડું મીઠું મેં અહીંયા અડધી ચમચી એડ કર્યું છે અને અડધી ચમચી હળદર એડ કરી છે। આ દાળ અડધી કલાક પલાળી છે એટલે એક જ સીટીમાં થઈ જશે। જો ન થાય તો તમે 2 સીટી પણ કરી શકો છો। હવે આપણે પાલક લઈ લીધી છે। પાલકની આ ધોઈને સારી રીતે આપણે કોરી કરી લીધી છે। હવે તેની આપણે ડાળખીઓ કાપી લઈએ। પછી તેને એકદમ ઝીણું સમારી લેવાનું છે। સમાર્યા પછી આપણે જો માપ કરીએ તો 1 કપ જેટલી પાલક થઈ જશે। પાલક કદાચ વધારે ઓછી થાય તો પણ ચાલે। આ રીતે આપણે એકદમ ઝીણું કટ કરી લઈએ। ઝીણું કટ કરવાથી પાલક એકદમ સરસ જલ્દી ચડી જાય છે। તો પાલક આપણી બધી કટ થઈ ગઈ છે। હવે આપણે કુકર ખોલીને જોઈ લઈએ તો દાળ પણ આપણી એકદમ સરસ ચડી ગઈ છે। એક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈએ। તેલ ગરમ થાય પછી આપણે તેમાં રાઈ, થોડું જીરું અને હિંગનો વઘાર કરી લેવાનો છે। જો તમે લસણ ખાતા હોય તો અત્યારે તેલમાં લસણ પણ તમે એડ કરી શકો છો। પછી 1 ટમેટાને ઝીણું સમારીને એડ કરી દેવાનું। હવે આપણે ટમેટાને 2 મિનિટ માટે તેલમાં સાંતળી લઈએ। થોડા ટમેટા આપણા સોફ્ટ થાય પછી આપણે તેમાં પાલક એડ કરવાની છે। પછી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે, કારણ કે આપણે મગની દાળમાં પણ ચડતા ટાઈમે એડ કર્યું છે અને પાલકમાં પણ થોડો મીઠાનો ભાગ હોય છે એટલે એ પ્રમાણે મીઠું એડ કરવાનું। હવે આપણે જોઈએ તો ટમેટા આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે પાલક એડ કરી દેવાની છે। હવે આપણે ટમેટા અને પાલકને મિક્સ કરી દઈએ। હવે આપણી પાલક અને ટમેટાં એકદમ સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે। પછી તેમાં આપણે મસાલા એડ કરીશું। તો હવે આપણે 5 મિનિટ પછી જોઈએ તો પાલક અને ટમેટાં એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને ચડી ગયા છે। પછી આપણે તેમાં લાલ મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો એડ કરી દઈએ। પછી મસાલાને 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે। મસાલા આપણા સતળાઈ જાય પછી આપણે તેમાં આપણે જે મગની દાળ બાફી હતી એ એડ કરી દેવાની છે। જો તમને જરૂર લાગે તો તમે અહીંયા પાણી એડ કરી શકો છો। તમારે મગની દાળ કેટલી ઢીલી રાખવી છે એ પ્રમાણે તમારે પાણીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેવાની। દાળ આપણી બાફેલી જ છે એટલે ઉકળતા વાર નહીં લાગે। 2 થી 3 મિનિટમાં જ આપણી સબ્જી તૈયાર થઈ જશે। તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈએ। આ શાક ખાવામાં તો ટેસ્ટી છે જ પણ સાથે સાથે હેલ્ધી પણ એટલું જ છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।